ગુડ મોર્નિંગ બાળકો. આપણે વાર્તાની ચર્ચા કરી હતી, હંસની અને બતકની ચર્ચા કરી હતી કે બતક કદરૂપું હતું, એ આપણે ચર્ચા કરી હતી. વાર્તા એને આખી સાંભળી હતી. તો હવે આપણે ચોપડીમાં તમે જુઓ પેજ નંબર 88 ઉપર, એમાં બતકના વિશે પ્રશ્નોના જવાબ થોડા આપ્યા છે. આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો આ કદરૂપું બતકડું જો મારી પાસે આવ્યું હોત તો મેં તેનું પ્રેમથી સ્વાગત કર્યું હોત અને તેની દેખરેખ રાખી હોત. પ્રશ્ન 1 છે કે જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોત તો તમે શું કર્યું હોત? તો બતકડું મારી પાસે આવ્યું હોત તો મેં તેનું સ્વાગત કર્યું હોત અને તેને રાખ્યું, મારી જોડે રાખ્યું હોત. જો તમે કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું કરો? ભાંડું એટલે ભાઈ. જો હું કદરૂપા બતકનો ભાઈ હોઉં તો હું તેનો તિરસ્કાર ના કરું. તિરસ્કાર એટલે કે તેનું અપમાન કરું નહીં. તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું? તો જો મને આ વાર્તામાં હંસ કન્યાએ કદરૂપા બતકની મદદ કરી, તેની મિત્રતા કરી અને તેનો તિરસ્કાર ન કર્યો તે ગમ્યું. બતકોએ તેનો તિરસ્કાર કર્યો તે તેને ન ગમ્યું અને હંસે તેની મિત્રતા કરી એ ગમ્યું. જો કોઈ ભૂલું પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તે કહો. તો જો કોઈ ભૂલું પડીને આપણે ત્યાં આવે તો તેને આવકારો આપીશું અને તેને રસ્તો બતાવવામાં તેની મદદ કરીશું. તમે કોની સાથે રમવાનું પસંદ કરશો? તો હું મારા મિત્રો સાથે રમવાનું પસંદ કરીશ. આ વાર્તામાં તમને સૌથી વધારે કોણ ગમ્યું? કેમ? તો આ વાર્તામાં મને સૌથી વધારે ડોસીમા ગમ્યા, કારણ કે ડોસીમાએ વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી કદરૂપા બતકડાની ઝૂંપડીમાં આશરો આપ્યો હતો, તેને મદદ કરી હતી. આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કેમ? તો આ વાર્તામાં બતકીના બચ્ચાએ કદરૂપા બતકડાની મસ્કરી કરી, ધક્કો માર્યો, તેના પર ગંદુ પાણી ફેંક્યું, તે ન ગમ્યું. ધારો કે તમે કદરૂપું બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. તો હલો મમ્મી, હું ખૂબ મજામાં છું, મારી જરાય ચિંતા કરીશ નહીં. વાવાઝોડામાં મને એક ડોસીમાએ પોતાની ઝૂંપડીમાં આશરો આપ્યો અને હું સરોવરમાં હંસોની સાથે રહેવા લાગ્યો છું. મમ્મી, તને ખબર છે કદરૂપું બતકડું નથી પણ એક સુંદર રાજહંસ છે. હંસ કન્યાએ મને મારું પ્રતિબિંબ પાણીમાં બતાવ્યું અને હું હંસ કન્યા સાથે આકાશમાં ઊંચે ઉડી ગયું. આપણે આવી રીતે આપણે મમ્મીને ફોન કરીને કહીએ. જો આપણે ક્યાંક ફસી ગઈ તો આપણે ના કે હું મારા મામાના ઘરે ગયો છું, હું બહુ શાંતિથી રહું છું, શાંતિથી જમી લઉં છું, વરસાદ બંધ થશે ત્યાં સુધી હું અહીંયા જ રહીશ, પછી આવીશ. આપણે આવી બધી ચર્ચા કરીએ. તમારે કોઈ નવી મિત્ર બનેલ છે, પહેલી વાર તમે કઈ રીતે વાત કરશો? તમે શી વાત કરી હતી એમ. તો આપણે પહેલી વાર કોઈ નવો મિત્ર બને તો આપણે કે તારું નામ શું છે, તું કેમ છે, મજામાં છે, આપણે બધી ચર્ચા કરીએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણે કહે છે તે લખો. તો આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે. તો માતા બતક, બતકની માતા હતી ને, માતા બતક પોતાના બચ્ચાને કહે છે વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. આ કોણ બોલે છે? ડોસીમા. વરસાદ બંધ થાય ત્યાં સુધી ડોસીમા કોને કહે છે? કદરૂપા બતકને કહે છે. હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ કોણ બોલે છે? કદરૂપું બતકડું હંસ કન્યાને કહે છે. કદરૂપું બતકડું કોને કહે છે? ત્રીજા નંબરમાં કે હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. આ હંસ કન્યાને કદરૂપું બતકડું કહે છે. તું ભૂલું પડ્યો છે? વૃદ્ધ હંસ કદરૂપા બતકડાને કહે છે. વૃદ્ધ હંસ કદરૂપું બતકને કહે છે. અમે તેની સાથે નહીં રમીએ. બતકના બચ્ચા માતા બતકને કહે છે. બતકના બચ્ચા માતા બતકને કહે છે. તું મારો મિત્ર બનીશ? હંસ કન્યા કદરૂપા બતકને કહે છે. હંસ કન્યા કદરૂપા બતકડાને કહે છે.
આ તમારે કોણ બોલે છે અને કોને કહે છે એ તમારે નોટમાં 3 વાર CW 3 વાર CW અને 3 વાર HW લખવાનું છે. અને સ્વાધ્યાય પોથીમાં પણ જો હોય તો સ્વાધ્યાય પોથીમાં તમારે પૂરું કરી દેવાનું કોણ બોલે છે અને કોને કહે છે. અને ઉપરના પ્રશ્નોની ચર્ચા મમ્મી પપ્પા જોડે બેસીને કરવાની. જેવું મેં તમને સમજાવ્યું છે એવું મમ્મી આગળ તમારે બોલવાનું. બાય.